આજે આપણે મારી ડોટર પાસેથી રામેન બનાવતા શીખીશું અને તે પણ ખૂબ જ ઇઝી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે પહેલાં આપણે મેગી બાફી લેવાની છે। તો એના માટે 2 પેકેટ મેગી લઈ લીધી છે। તમે અહીંયા નૂડલ્સ પણ લઈ શકો છો। તેને આપણે બાફી લેવાની છે। 1 થી 1.5 કપ જેટલું પાણી એડ કરીને આપણે તેને બાફી લઈએ। મેગી બફાઈ જાય પછી આપણે તેને કાણાવાળા વાસણમાં કાઢી લેવાની છે, જેથી પાણી બધું નીતરી જાય। પછી ઉપરથી આપણે 1 ગ્લાસ ઠંડુ પાણી એડ કરી દેવાનું છે અને તેમાં આપણે ઉપરથી થોડું એવું 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું, જેથી મેગી બધી છૂટી રહે। એકદમ સરસ મેગી તેલ ઉપર એડ કરવાથી છૂટી રહે છે। હવે નૂડલ્સ આપણા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે સોસ બનાવી લઈએ। તો 1 બાઉલમાં 3 ચમચી જેટલો ટોમેટો સોસ લીધો છે। પછી આપણે તેમાં 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરવાનો છે। પછી તેમાં થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ। ચીલી ફ્લેક્સ તમારે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે એડ કરી શકો છો। પછી એકવાર મિક્સ કરી લઈએ। પછી જે મેગીના પેકેટમાં તેનો મસાલો આવે છે એ એડ કરી દેવાનો છે। તો 2 પેકેટ મસાલો એડ કરી દીધો છે। હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે। મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલા તલ એડ કરવાના છે। જે સફેદ તલ આવે એ એડ કરી દઈએ। હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે નૂડલ્સ બાફીને રાખ્યા હતા તેને એક બાઉલમાં લઈ લેવાના છે। બાઉલમાં લઈ લઈએ પછી તેમાં આપણે જે સોસ બનાવ્યો હતો એ એડ કરી દેવાનો છે ઉપરથી। બધો સોસ આપણે એડ કરી દીધો છે। પછી આપણે વઘારિયામાં થોડું તેલ લઈ લેવાનું છે। 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ વધારે નથી લેવાનું। તેલને આપણે ગરમ થવા દેવાનું છે। જ્યાં સુધી તેમાંથી હીટ ન નીકળે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે। આ રીતે ઉપરથી વરાળ નીકળે એટલું ગરમ થવા દેવાનું છે। પછી એ ગરમ તેલ આપણે જે સોસ બનાવ્યો હતો તેની ઉપર રેડી દેવાનો છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધો સોસ અને બધું તેલ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે બધા નૂડલ્સને મિક્સ કરી લઈએ। આ રીતે રામેન આપણી તૈયાર થઈ ગઈ છે। ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટી લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।